મેં પેલા ચેતન જાનનું કીધું હતું કે બોલમણામ જાન છે પેલા ચંદના અને આ તો રાતના 6 વાગે પહોંચશે ત્યારે મહેમાન નહીં 12 વાગે રોટલા ખાવાના એટલે મારે ફટાફટ જવું પડશે તો નહીં પેલા એટલે શેઠે તો હોય તો હમું કરે હમણાં ઘેર તો મારે હેડાનું છે તો ફટાફટ જવું પડશે છોકરો મારો બેટો આવતો નથી હવે મારે એકલાને ખેતરમાં કેટલું જ મથું હવે ભણવામાં કોઈ દાવદાર મારતો નથી મારે હવે છે ને એને ભણતર છોડાવવું પડશે કેમ ભણતર છોડાવશે છોકરાને બસ હવે આને છે ને અને તમે આવ્યા છો અમે તો આવ્યા છો તમે ક્યાં આવો છો તાર એટલે પણ શું કરવા ભાવ એકલા ને એકલા મથારા છે હું ગાયો એક તો કશું રાખતી નથી એક વાર ખેતરનું સંભાળવાનું એક વાર ઘરનું સંભાળવાનું છોકરો કોઈ ભણવામાં દાવદાર પોડતો નથી હવે અમારે ખેતરનું કરવું કે શું કરવું કહો હવે ખેતર તમે કેમ આવ્યું છે હતી હવે બસ આ વાવેતર કરવું છે એટલે તો આ બધું વાયર ને બધું કરવાનું કીધું અમુક કરી નાખા ગૌશાળામાં આલો રોના કરતે મારે ના ભાઈ ગૌશાળા જો આમાં કીધું હવે આમાં ગાર વાવું કરો તો હવે કોક એમ કે કોક ભાડું છોકરો તો કશું કોઈ દાડો વાળા એમ નથી મારે તો અને મેં તમે શું કહું બોલો આપણે પેલું બોલાવા નહીં જવાનું પૈસા 100 તો વાજા પર અલ્યા મારો બેટો એ તો મગજમાં નીકળી જ ગયું છે મને લ્યો અમુક કોમમાં કોઈ યાદ જ રહેતું નહીં શું કરવાનું કહો શું કરે એટલે હાલો પછી મોડું થાય ને પેલો પેચો તો આ જ નહીં એ પેચ્યો તો ગોમ ચીડે આવે છે એને તો કશું પડી જ નહીં એને તો કાર કે ના કા કશું એને મન માથે હોતું જ નહીં ચોક જવાનું હોય ને તો એ હવની ગોમ ચીડી નીકળી રહી નંબર છે નંબર નથી ફોન કરો એને મારા જોડે તો નંબર છે તો મારા પાસે નંબર નથી ભરો હું જોઉં કદાચ હોય તો જુઓ મારો બેટો નંબર તો એનો શાનો હોય મારો લગભગ હતો નંબર નથી હો મારો બેટો એનો તો કરો ફોન તમારો હોય તો મારો નંબર તો નહીં તો એમ કરો હવે તમે તો અહીંયા બોલાવા તમારે આબુ પછી તો બોલાવજો તમારે હવે મેલી દો તમે આપણે જઈને બોલાયા બીજું શું કરાય તો ગોમ ચેડે આવી છે તો અહીંયા તો પાછા ઘરે ખાધવા જો તાર તો આવી ઈચ્છા તો પડી જ નહીં માતા ના તો જો જવાનું હોય કોઈ અડધી રાતી જઈને કોકના ઘેર રોટલા ખાવાના તો કહો તા પણ શું કરું મારી ડૂસીએ મને તો સારો લેવા મળ્યો છે તને તો સારો લેવા જ મળશે દીદી એ જવાનું છે પેલે સારો ના દે સારો ના લઈ તું ને હા તો કાઢી નાખે મારો ગારો એટલે માટે ચાલો ગારો કાઢે પણ પેલા સંદાઈનું બોલમણું છે તને નથી ખબર મને તો કોઈ ખબર જ નહીં તો આ સંદાઈનું બોલમણું છે બોલાવા હા 6:30 થવા લે મન તો જોયા ભાઈઓ ભેળી રહેવા નહીં દેતી કે ગોમ ને ભેળી રહેવા નહીં દેતી કોઈ રહેવા જ નહીં દેતી ગાડી મેલે છે તું એને ગાડી મેળવી તારું રાત ચાલે છે ડોશીનું રાત ચાલે છે ઘરમાં ડોશીનું રાત ચાલે છે આમાં તો ખાલી જોઈ સુત્તા મારી ભાઈડા હેડો તાર આબાન છે તો હેડ કેટલો સારો લેવા તો તમે આવા અમારા ઘેર વળતો નહીં લ્યો કોઈ સારો લેવા આમ જાય છે સારો તો મિલે ઠો વળતે લઈ દાદે ઓય એનું શિખર પેલા ચંદાઈનું શિખર શું આજુ છે જે કારણે પૈસા કાઢવા પડશે ને થોડા ઘણા તો પડ્યા છે સંતા એ ભેનાના દાદા દૂધ ભરાવા એ બાઈક હતું સ્લીપ ખાઈ ગયું બાઈક શું આવડે છે તે પગ ભાઈઓ કરો આગળ હું ઘોડામાં વાજુ છે ને માથું કે થોડુંક વાજુ છે એક તો અલા જા ઊંધું છે કોક માથાના સોસું રાખે પગ ને રાતું ઊંધું છે અલા આ જોરે એ બાજી નાખ લે બાજી બોલો કરવા કે ભગવા ફેરતી કીધું ઓ મહેમાન સંદાઈ અલા સંદાઈ ટાઈમ ના આયા રાખો પર અલા શું કર્યું છે શું કર્યું અલ્યા આ દૂધ ભરા છે ને થોડું બાઈક નથી ગયું એટલે ફ્રેક્ચર થયું છે સમાચાર મળ્યા હતા તો કીધું લાવો તાર જાતા સંદાઈના સમાચાર લેતા તમારા તો દોષી તારો ઘેર જ નહીં હોતી અને હોય ને તો વાત જ શું કરે આપણે એને તો ના લાવે સારો ગાડી નાખે એનો ગારો અને હોય તો સારો ના લે આ દૂધમાં ફરક પણ એટલે કોકી જે છે કોકી તમે યાર એટલે શું કહો કીધું ખરા કે એને સારો ના લાવે ને તો ગાડી નાખે ગારો યાર ગારો ગાડી નાખી ભાઈ ભેગી રહેવા નહીં જતી કોમ ભેગી ન જવા દેતી કોઈ નહીં કોમ કરાવે વાહન ધોરાવે પછી ખવરાવે ઓલા ભરાવે એ કરો આગળ દોઈશે ના મુકડાય તું હોય કાઠી કોમ છે તો ડોસી બોસી આવી રખાય ને ગાડી મેલાય ડોસી એને ગાડી મેલે છે ડોસી ગાડી મેલે હે તમે મને જિંદગી તો
હવે બીજી વાત જાજો તમારે કેમ છે કહો ચમ પડ્યા કહો તમે હા દૂધ ભરે તો થોડો વરસાદ બે ત્રણ દાડા થયા હતા ને પાણી ભરેલું હતું બાઇક નું વરસાદનું હેડતું જવું સારું પણ હું તો કોણ કે બે પગાળાનો વિશ્વાસ ના કરો અલા એ આડો ના ભાઈ કળ કરો કે શું કામ બીજા ભાગો કરો છે કેમ અલા છોકો ભાગું ભાગજો બે બેડામાં મેલો એટલે અમારો વાઈન તમારો પછી સોયલો પેલો થઈ જાય વાઈન ડાયરેક્ટ પગ મારે ભાઈ જો કહું છું તમને મગજ વગર નો છે કીધું ત્યાંની ડોશી મગજ વગર ની છે મને તો 80% લાગે 80% શું 20% લાગે મને તો 25% જ છે પૂરું કર્યું આ ડોશીમાં જતું રહેવાનું યાદ એક દાડો અમે અને તમારે ડોશી શું લેવા જઈ પીવો એ મને કે તમે આમ કરો મેં કીધું ના હું તો કે ભયા ભેગું ના રહેવા દઉં ભયા હાટીને કાઢી ના અને હારા તો આ તો હવે કાઢવાની છે હવે કાઢવાની ત્યારે કાઢજો પણ હવે કાઢવાની છે પણ એટલે કાલે હું આ તો પહેલા ડોશી પર કાઢ્યો તારા મારી આપણી ના આગળ ગાડી આવી હું કહેતો નહીં આપણું તમાર વળી ક્યાં હતી હતી ખણી હતી પણ ગાડી પડી આપણું તો ત્યારથી તમારી ડોશી આપણું કોઈ જાય છે અને અત્યારે થઈ આપણે પેલા આપણે હેડ્યા ગયો તો મળાતો હતા તમારી ડોશી શું કરાવી ઢોકળા દોરાવતી હતી મને એનું હવે આ તમે પાસે પગે ના હતા ને એક પાવડા મેળો દબાડી પાસે હા તમે સોયલે અરે મને દુખાડ છે ઓન લઈ જાજો તમે ઘરે જાજો પૈસા હું ને નેટ તો એક ભાજી મુર્યો છું એટલે આ બોલમનું કરવા આયા છે કોઈ બીજો ભાગવા નથી આયા બાપા આગળ કરીને બેસ કી અરે ડૂસીએ ઘરે ન તો ચા મિલિન પાવત હવે કોઈ તમને હેરાન નહીં કરવા અમારે રોટલા નહીં ખાવા રહેવું કોઈ નહીં હતો છેડું છે અમારે 15-20 કિલોમીટર છે હું મારો ગારો ખાટે હું ડોશીનો ગારો ખાટે અરે તે સમજાવ કોઈ ડૂસી તો મેં એટલે આ તમે બકડો વેલો હવે અમારા રોટલા ખાવા નથી ભાઈ અને બરાબર અમે તો આ તમારો સમાચાર વાપર્યા હતા એટલે બોલમનું કરવા આવ્યા હતા હવે તમારા સુખસોનથી સમાચાર લીધા રહ્યા છે અમે હવે વચ્ચે 20-25 કિલોમીટર સેટા હતા પછી ઘણા સેટા નથી બરાબર અમે આધાર 7 તો વાગ્યા પરાથી અમે 8 વાગે ઘેર પહોંચી જવા તમે તારે મજા કરો બરાબર અને હવે અમે સુખસોનથી અને અરે કી મે અરે તાર ડોશીનો ફોન આવ્યો ઓ બોલો અરે કે હું માર ડૂસીનો ગારો કાઢી નાખું માર ડૂસીને મારીને એક પગ કાઢી નાખ્યો અને એનો ભાઈ છે ખોદ ને મારો પાઈ અમારો અમારો ભાઈ નથી ભાજી છે ના ભાજી છે એટલે તો બાયક લઈને જતો ભાજી તમારો તો એટલે ભાજી છે તમે બૈરાન મારો અરે બૈરાન મારો બૈરાન માર ખાઈ જા તો ખાતા છે રાતના બૈરું હોય પાળજો આ તો કીધા વગર આતે નથી અમે જોવા જા છે થઈને ગાડો ભાઈ જો એટલે ઘડી ગયો લે હવે મજા માંગો કેમ કે અમારા હજી લોબિંગની વાત દા એ તો તમારે રહેવું છે નહીં રહેવું કોઈ જરૂર પડે ને ફોન કરજો પાસે આવતો અને હાથ જ જરૂર અરે તમે યાર આખો દાડી પગમાં જાવ લઈ જાજો અરે માર પગ તો ભાગી કરવા રહ્યા હમણે થવા દો ઓનલાઈન ના આવતા બીજી વખત ગોરાપુર કરવા બોલ આયા નહીં બોલ આયા નહીં પૈસા મારું તો ડોશી આવે છે આજકાલ બોલમણું કરે છે મારા ઘરે ચા પીવા આવ્યા હતા બોલમણું કરવા આવ્યા કે ત્રણમાંથી કેવો રૂપિયા લઈને તો આવ્યા ને એમ કે બોલમણું કરવા આવ્યા વાય મને હવે કેટલા સીસી ખબર અજય થાય હા તમે બોલવાનું કરવા આવ્યા હતા ખાલી એમને ફરવા આવ્યા હતા કોઈ પૈસા તો આવે થોડા પણ ડોશીએ મન તો રૂપિયો આવ્યો નહીં જતો ઘરથી કહેવાય નહીં રહ્યો કે હું બોલમણું કરવા દઉં છું તો યાર બરોબર આવ્યો વાળી તો વાત જ નથી તું તો બોલતો જ નહીં એટલે ફટાફટ હેડો ભાઈ તારી તો વાત જ ના થાય. સારો નહીં લઈ દઉં તો ડોશી કાઢી નાખશે મારો ગારો ગારો તો અમે તારો કાઢી નાખશી તો હાસુ ઓય. પણ અમારી વાત હોભળી લેજે તારા ભયા ભેગું રહેવું હોય ને તો ડોશીનો વાહન ના ખાતો ઘેર જઈને આ તો કાઢીને લઉં આ સારો લઈ રહેવું પડશે સારો નથી લેવો લઈ રહેવો પડશે લેવા દે. લઈ રહેવો પડશે સારો લેવો નથી પણ ગારો કાઢી નાખી